હેલો, નમસ્કાર, નમસ્તે ગુજરાત. હું છું ડૉક્ટર નિલેશ પંચાલ. આપણે જે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023ના અંતર્ગત જેટલા પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન અને જેટલા પ્રોજેક્ટોની કામગીરી અત્યારે ચાલી રહી છે એની અંદર જે ઉતાર ચઢાવ, જે કાંઈ સરકમસ્ટન્સીસ એ બધી આવી રહી છે એના વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. આજે આપણી વચ્ચે છે હેમંતભાઈ ભટ્ટ સાહેબ, જે સિમ્સ એન્જિનિયરિંગના ડાયરેક્ટર સાહેબ છે અને જે 30 વર્ષથી વધારે બોર્ડો અનુભવ ધરાવે છે. તો નમસ્તે સાહેબ, કેમ છો? મજામાં? જી સાહેબ, તમે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે આજે એક તમારું ઇન્ટ્રોડક્શન તો મેં આપ્યું છે, પણ 30 વર્ષના બોર્ડ અનુભવ ધરાવો છો તો એની વચ્ચે મારે તમારું ઇન્ટ્રોડક્શન હવે તમારા મોઢે સાંભળવું છે. તો ખૂબ ખૂબ આભાર તમે મને નિમંત્રિત કર્યો એ બદલ. જી, તો એશિયાની અંદર પહેલું વિન્ડ ટર્બાઇન ગુજરાતની અંદર માંડવી કચ્છમાં સ્થાપવામાં આવેલું અને ત્યાંથી ગુજરાત રિન્યુએબલ એનર્જીની જર્ની શરૂ થઈ છે એવું તમે કહી શકો છો. જી, શરૂઆતમાં 1986થી 1990 સુધી 55 કિલોવોટના પહેલા ટર્બાઇનો મુકાયેલા હતા. અચ્છા. એને ડેમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટ કે જે ડેનમાર્કની સહાયથી મૂકવામાં આવેલા હતા. એ પછી એક મોટો પ્રોજેક્ટ 10 મેગાવોટનો ફરી ડેનમાર્કની સહાયથી કેન્દ્ર સરકાર દ્વારા પોરબંદર દ્વારકા વચ્ચે લાંબા ગામ ખાતે સ્થાપવામાં આવ્યો હતો. અચ્છા. એવો જ એક પ્રોજેક્ટ તમિલનાડુની અંદર 10 મેગાવોટનો 1990માં સ્થાપવામાં આવેલો હતો. એ રીતે ઇન્ડિયાની અંદર વિન્ડ એનર્જી રિન્યુએબલ સેક્ટરની શરૂઆત થઈ એવું તમે કહી શકો છો. અચ્છા. તમિલનાડુ ઇન્ડિયાનું પહેલું સ્ટેટ હતું જે લોકો પ્રાઇવેટ સેક્ટર માટે વિન્ડ એનર્જીની પોલિસી લઈને આવ્યા. એના પછી ગુજરાત છે 1993ની અંદર વિન્ડ એનર્જી પ્રાઇવેટ સેક્ટર સ્થાપી શકે અને એમાંથી ઉત્પન્ન થતો પાવર પોતાની ફેક્ટરીની અંદર યુઝ કરી શકે એના માટે થઈ અને પોલિસી આપવામાં આવેલી. અને હું ભાગ્યશાળી હતો કે પહેલું વિન્ડ ટર્બાઇન પ્રાઇવેટ સેક્ટરનું સ્થાપવાનું અને ઇરેક્શન કરવાની અંદર હું સહભાગી હતો. અને ત્યારથી 30 વર્ષ થયા આ સેક્ટર સાથે હું જોડાયેલો છું. એટલે વિન્ડ એનર્જી સેક્ટરની શરૂઆત 1993માં પ્રાઇવેટ સેક્ટર માટે થઈ અને ધીરે ધીરે કરતાં જે એ સમયે એપ્રોક્સિમેટલી 12 મેગાવોટ જેવું ઇન્સ્ટોલેશન હતું એ આજે 30 વર્ષના અંતે એપ્રોક્સિમેટલી 12,000 મેગાવોટ પ્લસ વિન્ડ પાવર પ્રોજેક્ટ કમિશન થઈ ચૂકેલા છે. અચ્છા. એવી જ રીતે આપણે જોઈએ તો સોલાર એનર્જીની શરૂઆત ગુજરાતની અંદર 2009-10માં મોદી સાહેબના ઇનિશિયેટિવ સાથે થઈ અને ઇન્ડિયાની અંદર ગુજરાત વોઝ ધ ફર્સ્ટ સ્ટેટ ટુ એનાઉન્સ સ્ટેટ લેવલ પોલિસીસ ઓફ સોલાર. અને એની અંદર શરૂઆત સારો ઇન્સેન્ટિવ આપીને કરવામાં આવેલી હતી. એ શરૂઆતની અંદર 2009થી 2011-12ની અંદર એપ્રોક્સિમેટલી 700 મેગાવોટ સોલાર ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સ ઇન્સ્ટોલ થયેલા. અને આજની તારીખે જોઈએ તો એપ્રોક્સિમેટલી ગુજરાતની અંદર 13,000 મેગાવોટ પ્લસ સોલારની ક્ષમતા સ્થાપી દેવામાં આવેલી છે. વિન્ડ એનર્જીની પોલિસી 1993થી 98, 2002થી 2007, 2007થી 12, 12થી 16, 16થી 23 આવી રીતે અલગ અલગ પોલિસી આવેલી છે. અને દરેક પોલિસીની અંદર ઇન્સેન્ટિવ્સ સમયની સાથોસાથ ઘટતા ગયા છે, પણ પાર્ટિસિપન્ટ્સ વધતા ગયા છે. એ સૂચવે છે કે રિન્યુએબલની એક્સેપ્ટન્સ ઓફ વિન્ડ એનર્જી એ ખાસું વધ્યું છે. એવી જ રીતે સોલારની અંદર 2009થી 2012ની અંદર ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સ આવ્યા. પછી એક ગેપ આવી ગઈ હતી. ટિલ 2014 there was no policy. 2014-15ની અંદર સેટી અંતર્ગત એટલે કેન્દ્ર સરકારની પોલિસી અંતર્ગત અમુક રૂફટોપ પ્રોજેક્ટ્સ અને ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સ ગુજરાતની અંદર સ્થાપવામાં આવેલા. પછી ગવર્મેન્ટ ઓફ ગુજરાત 2015માં સોલારની નવી પોલિસી લઈને આવી, જે અંતર્ગત રૂફટોપ રેસિડેન્શિયલ માટે, કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ માટે અને ગ્રાઉન્ડ માઉન્ટેડ માટે સારા એવા ઇન્સેન્ટિવ સાથે આપવામાં આવેલી હતી. 2015થી 18 સુધી આની અંદર પ્રતિસાદ નબળો હતો, ખાસ કરીને ગ્રાઉન્ડ માઉન્ટેડ. કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ અને
કે ભાઈ ખરેખર આ વાયબલ થશે કે નહીં. લોકોને ઘણા બધા એપ્રિહેન્શન્સ હતા. અચ્છા. પણ 2018 ઓનવર્ડ્સ જે પિકઅપ પકડ્યું અને લોકોને કોન્ફિડન્સ આવવા માંડ્યો કે સોલાર સ્થાપીએ છીએ, સોલાર ચાલે છે, પાવર ઉત્પન્ન કરે છે, તો જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એનું એપ્રોપ્રિએટ વળતર મળી રહ્યું છે, એ કોન્ફિડન્સ સાથે લોકો ખૂબ ખૂબ આગળ વધ્યા છે. ખૂબ જ સરસ વાત કરી સાહેબ. 55 કિલોવોટથી લઈ અને છેક ગીગાવોટ સ્કેલની અંદર આપણે પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન કર્યા ત્યાં સુધીની તમારી જર્નીની અંદર તમે જે હવે મારે તમને એવું પૂછવું છે સાહેબ કે હવે આ જે પોલિસીઓ છે અત્યાર સુધીની એમાં તમે જેમ કીધું એમ કે એની અંદર પાર્ટિસિપન્ટ છે એ વધતા ગયા, તો પાર્ટિસિપન્ટ વધવા પાછળનું રહસ્ય કે કારણ શું છે? હવે આ જોઈએ તો રિન્યુએબલ એનર્જી જે શરૂઆત વિન્ડ એનર્જીની કહીએ કે પહેલી પ્રાઇવેટ સેક્ટર પોલિસી આવી. કોઈ પણ નવી ટેકનોલોજી હોય તો માણસના મગજની અંદર સંશય ઘણો હોય કે હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ એનું રિટર્ન આવશે. મને તો યાદ છે કે 93માં જ્યારે પવન ચક્કી વેચવા જતો તો એવા બી પ્રશ્નો પૂછવામાં આવ્યો કે 25 ટનના 1 કરોડ કે 80 લાખ રૂપિયા હોતા હશે, શું આ ચાલશે? એટલે એ સમય એવો હતો કે જ્યારે ઘણા બધા રેઝિસ્ટન્સ હતું મેન્ટલી. નો ડાઉટ એ સમયે ઇન્સેન્ટિવ્સ એટલા સ્ટ્રોંગ હતા કે 100 રૂપિયાનું ઇન્સેન્ટિવ 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો એની સામે ટેક્સ બેનિફિટમાં તમે 100 રૂપિયા જો ટેક્સ લાયબિલિટી વધુ હોય તો 1 વર્ષની અંદર પાછા મળી જાય. છતાં પણ 1993થી 98 વચ્ચે 164 મેગાવોટ અંદાજિત ક્ષમતા સ્થાપવામાં આવેલી. 2098થી 2002 સુધી એક ગેપ આવી ગઈ હતી. પણ એ 10 વર્ષ દરમિયાન જે લોકોએ વિન્ડ ટર્બાઇન સ્થાપેલા હતા એ લોકોને વળતર તો મળ્યું જ, અને ઇન્ડસ્ટ્રીની અંદર એમની કોસ્ટ ઓફ પાવર છે એ ફ્રીઝ થઈ ગઈ. 1994માં ટર્બાઇન સ્થાપ્યું, 1996ની અંદર એક પ્રોજેક્ટ પેબેક થઈ ગયો, એટલે એમની કોસ્ટ ઓફ પાવર ત્યાં ફ્રીઝ થઈ ગઈ. જ્યારે કોસ્ટ ઓફ પાવર 2002ની અંદર ખાસી વધારે હતી. એટલે ઇન્ડસ્ટ્રીની જે લોકોએ સ્થાપેલા એ લોકોએ બેનિફિટ લીધેલા એ જોઈ અને બીજા ઇન્ડસ્ટ્રીઝવાળાને પણ થયું કે આની અંદર બેનિફિટ છે. બીજા નંબરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની પોલિસી સારી હતી, સિમ્પલ હતી અને સ્ટ્રેટ હતી. એ કારણસર ઇમ્પ્લિમેન્ટેશન એકદમ સ્મૂધ રહેલું. કોઈ નાના મોટા ઉતાર ચઢાવ આવેલા પણ એ ગવર્મેન્ટે એડ્રેસ કરી દીધેલા ઇસ્યુ. સો પીપલ વર કોન્ફિડન્ટ કે ભાઈ આની અંદર ઇન્વેસ્ટ કરવાથી અમારી કોસ્ટ ઓફ પાવર એ ફ્રીઝ થાય છે. સબસિક્વન્ટ પોલિસીની અંદર ઘટાડો થયો, પણ લોકોએ જોયું કે ઘટતા છતાં પણ મારી એનર્જી કોસ્ટ તો સેવ થાય છે. જે પ્રોજેક્ટ પેબેક 2 વર્ષો થયો 4 વર્ષ થયો, છતાં પણ લોકો આવતા ગયા. અને પછી એ તો ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ છે અને કોમ્પિટિશન. કોસ્ટ ઓફ પાવર અને પ્રોફિટેબિલિટી વધારવી દરેક બિઝનેસનો એક ઓબ્જેક્ટિવ હોય, અને સાથોસાથ એ પર્યાવરણને પણ એક સારી એવી મદદ કરે છે. ઇનિશિયલ પીરિયડમાં જોઈએ તો કમર્શિયલી ડ્રીવન વધારે હતું કે ડેપ્રિશિએશન ડ્રીવન ઇન્વેસ્ટમેન્ટ્સ હતા. પણ છેલ્લા થોડા વર્ષોની અંદર એવું જોવા મળે છે કે લોકો હવે રિન્યુએબલ એક્સેપ્ટન્સ આવતું ગયું છે, પ્રોજેક્ટ્સો ચાલતા ગયા. ઇન્ડસ્ટ્રીઝ આવી, પછી સર્વિસ ઇન્ડસ્ટ્રી પણ ઇન્વેસ્ટમેન્ટમાં આવી ગઈ. હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલે એમને ઇન્વેસ્ટમેન્ટ કરીને એક સ્ટેન્ડ એલોન વિન્ડ એનર્જીની અંદર ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ તરીકે પણ લાવ્યા. 2007 ઓનવર્ડ્સ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પોતાના મોટા ટેન્ડર્સ લઈને આવ્યા. તો એવું કહી શકાય કે 93થી 98 સુધીમાં બધા સાથે મળીને 164 મેગાવોટ થયેલા. 7-8 પછીના એક ટેન્ડર કદાચ 50 મેગાવોટ 100 મેગાવોટના સિંગલ એન્ટિટી કરતા હતા, અને આજની તારીખમાં એ કદાચ 500 મેગાવોટનો એક જ એન્ટિટી પ્રોજેક્ટ કરી રહી છે. એટલે ઇન્વેસ્ટમેન્ટનું એપેટાઇટ એટલું વધી ગયું છે. ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો પણ વિન્ડ એનર્જી તરફ આગળ વધી રહી છે. એવી જ રીતે સોલારની અંદર પણ બધા લોકો આવવા માંડ્યા. ઇનિશિયલી ઇન્વેસ્ટમેન્ટ ડ્રીવન હતું પ્યોર. સબસિક્વન્ટલી 2015 પોલિસી અંતર્ગત રેસિડેન્શિયલ સોલાર, ઇન્ડસ્ટ્રીયલ રૂફટોપ અને ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટની શરૂઆત થઈ, જેની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાતે બહુ સારા ઇન્સેન્ટિવ્સ આપેલા હતા
અને લોકોએ એને એડોપ્ટ કર્યા, એક્સેપ્ટ કર્યા અને એનો બેનિફિટ લીધો. જ્યારે એનો એક બેઝ મોટો બની ગયો એટલે સોલારની અંદર પણ 2020 ઓનવર્ડ્સ એક જબરજસ્ત મોમેન્ટમ અને ટ્રેક્શન છે કે લોકોને કોન્ફિડન્સ છે કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ 4 વર્ષ 5 વર્ષની અંદર રિટર્ન થઈ જાય છે, પ્રોજેક્ટને સંભાળવો કરવો ઇઝી છે. અને આ દરમિયાન સ્ટેક હોલ્ડર્સ બહુ બધા વધી એટલે સર્વિસ પ્રોવાઈડ કરવાવાળા EPC કોન્ટ્રાક્ટર્સ એની ચોઈસ પણ ઘણી બધી હતી. એટલે મલ્ટિપલ બેનિફિટ્સ છે. આ રિન્યુએબલ પોલિસી જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સતત એને પ્રોત્સાહિત કરીને એક કોન્ટિન્યુટી રાખી છે એનો એક મોટો બેનિફિટ છે. સાથોસાથ GE, જેટકો એ લોકોએ પણ પોતાની ઓર્ગેનાઇઝેશન્સને રિન્યુએબલ પાવરને સિસ્ટમમાં ઇન્ટિગ્રેટ કરવા માટે કન્ટિન્યુઅસ અપગ્રેડેશન કરતા રહ્યા છે, જેના કારણે આપણે એક નાના સ્કેલથી લઈને મલ્ટી મેગાવોટ ગીગાવોટ સ્કેલ ઇન્સ્ટોલેશન સુધી પહોંચી શક્યા. બિલકુલ સાચી વાત છે સાહેબ. હવે આજે આટલું બધું ઇન્સ્ટોલેશન થયું, આટલી બધી પોલિસી સરકારે આપણી વચ્ચે રાખી છે, પણ આનું કમ્પેરિઝન જોઈએ તો જે ટાઈમે સબસિડી અને એ બધું આપતા હતા ઇન્સ્ટોલેશનની અંદર, આજની તારીખમાં એવી સબસિડી તો લગભગ રેસિડેન્શિયલમાં જ છે ખાલી, જી, બીજા કોઈ ઇન્ડસ્ટ્રીમાં કે કોમર્શિયલ માટે નથી. તો એ ન આપવા પાછળનું રીઝન શું છે? બેઝિકલી એવું છે કે કોઈ બી નવી ટેકનોલોજી હોય કે નવી ઇન્ડસ્ટ્રીને ક્રિએટ કરવી હોય ત્યારે જેમ મેં કહ્યું કે સંશય હોય ઇન્વેસ્ટરની અંદર, તો એને એક સેફટી નેટ આપવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી જ્યારે નવી હોય, શરૂઆત હોય અથવા કોઈ પાસે બેકવર્ડ એરિયાને પ્રમોટ કરવું હોય તો યુ હેવ ટુ પ્રોવાઈડ ઇન્સેન્ટિવ્સ. અને ઇન્સેન્ટિવ્સ હેવ ગિવન રિઝલ્ટ્સ. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ટેકનોલોજી એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રી છે મેચ્યોર થતી, જેના કારણે પછી એ સેલ્ફ સસ્ટેનિંગ મોડમાં આવી જાય. એટલે ઇન્સેન્ટિવ્સની એટલી બધી જરૂર રહેતી નથી. આજની તારીખે જોઈએ તો મોરલેસ રિન્યુએબલ એનર્જી છે એ એટ પાર થઈ ગયું. પહેલાં ઇન્સેન્ટિવ્સ ઇન ટર્મ્સ ઓફ સ્ટેચ્યુટરી લોસીસ, ચાર્જીસ, એની અંદર પણ ઇન્સેન્ટિવ હતો એપાર્ટ ફ્રોમ ટેક્સ પ્લાનિંગ. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આજે નોર્મલ કન્વેન્શનલ પાવરની અંદર જે સ્ટેચ્યુટરી લોસીસ ને ચાર્જીસ એપ્લિકેબલ છે એ જ વિન્ડ અને સોલારમાં પણ છે. છતાં પણ એની વાયબિલિટી છે, એનું એક્સેપ્ટન્સ છે, એટલે લોકો એને એડોપ્ટ કરે છે. પીપલ હેવ એક્સેપ્ટેડ દેટ રિન્યુએબલ ઇઝ ધ વે ફોરવર્ડ. બીજું, there is a clarity on the part of government of India and government of Gujarat. Net zero by 2070, 500 gigawatt by 2030. અને પોલિસીઓ સતત આપતા રહે, કન્ટિન્યુટી છે, તો પીપલ હેવ એડોપ્ટેડ. કોસ્ટ ઓફ પાવર એમની ફ્રીઝ થાય છે. સેકન્ડલી, એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી છે કે વી આર કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ રિન્યુએબલ એનર્જી. એના કારણે પર્યાવરણના બેટરમેન્ટ માટે આપણે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ. થર્ડલી, એક્સપોર્ટ્સ, યુરોપિયન માર્કેટ્સ, એ લોકો નોન ટેરિફ બેરિયર્સ કે ટેરિફ બેરિયર્સ પણ લાવી રહ્યા છે કે જેની અંદર ઇન્ડસ્ટ્રીએ, યુરોપિયન કન્ટ્રીઝ એવું ડિમાન્ડ કરે છે કે તમારી પ્રોડક્ટ છે એની અંદર કાર્બન ફૂટપ્રિન્ટ કેટલી છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ એ જરૂરી છે કે ભાઈ રિન્યુએબલ એનર્જી એડોપ્ટ કરવી. એટલે પીપલ આર ગોઈંગ ઇન ટુ ઇટ. બિલકુલ સાચી વાત છે સર. ટેકનોલોજી આસ્પેક્ટથી પણ મેં કહ્યું એમ 55 કિલોવોટથી શરૂ કર્યું અને આજે ગુજરાતની અંદર મોટામાં મોટું ટર્બાઇન 5200 કિલોવોટનું છે. હા, નવા પ્લેયર્સ 2 મેગાવોટ, 3 મેગાવોટ, હવે 3 મેગાવોટનું પ્લેટફોર્મ આવી ગયું. આવનારા દિવસોમાં 26માં 4 મેગાવોટનું પ્લેટફોર્મ પણ આવી જશે. એટલે મલ્ટી મેગાવોટ સ્કેલ ટર્બાઇન્સ ઇન્સ્ટોલ થવા જઈ રહ્યા છે. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નેક્સ્ટ ફેઝ ઓફ ધ વિન્ડ ઇન્ડસ્ટ્રી ઇન ગુજરાત ઇઝ કે ઓફશોર ટર્બાઇન્સ આવી ગયા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટે ઓલરેડી 500 મેગાવોટનું ટેન્ડર ફ્લોટ કરી દીધેલું છે. એ એક નવો આયામ શરૂ થશે ઇન્ડિયાની અંદર અને શરૂઆત ગુજરાતથી જ થશે એની.
ઓફશોર વિન્ડ ટર્બાઇનની, જે યુરોપિયન કન્ટ્રીઝની અંદર વેલ એસ્ટાબ્લિશ છે. જી બિલકુલ સાહેબ. તમે જે કીધું એ પ્રમાણે તમે જે કહો છો કે જે સબસિડી આપવામાં આવતી હતી ને એ રીઝન તમારા એકદમ સાચી વાત છે. પણ આજની તારીખમાં જો તમે પાછલા 5 વર્ષની પોલિસીઓનું આપણે જો એક જોવા જઈએ અને એમાંથી કંઈક નિષ્કર્ષ કાઢવા જઈએ છીએ તો 2018ની અંદર જે પોલિસી આવી હતી હાઇબ્રિડ પોલિસી અને અત્યારે 2023ની પોલિસી રિન્યુએબલ એનર્જી પોલિસી જે ટોટલી વિન્ડ સોલાર અને હાઇબ્રિડ માટે એક અલગથી લઈને આવ્યા છે. તો 2018ની પોલિસીમાં એકદમ જે 50%ના ક્લોઝનો એક અંદર ઉલ્લેખ હતો. તો એના કારણે જે રેસ્ટ્રિક્શન આવ્યું હતું ઇન્સ્ટોલેશનની અંદર એ હવે 2023ની પોલિસીમાં લોકો ઉત્સાહભેર એમાં ભાગ પણ લઈ રહ્યા છે અને વપરાશકારોને પણ જરૂર છે કે ભાઈ હાઇબ્રિડમાં જશે તો એ લોકોને વધારે CUF મળશે અને એના કારણે એમનો જે પેબેક પીરિયડ છે એકદમ સરળતાથી ઘટી શકે છે. એ બધી વાત સાચી છે. પણ આજની તારીખમાં પણ એક કોન્સેપ્ટ માટે જેમ કે તમે આજે 2 દિવસ પહેલાંનો જ એક ઉદાહરણ તરીકે લ્યો તો ઉદ્યોગકારો બધા ભેગા થઈ અને સુરતની અંદર જ બેન્કિંગ વિશે સાહેબને મળ્યા હતા, કનુભાઈ દેસાઈ સાહેબને, આપણા ઉર્જા મંત્રીશ્રીને. અને એ 30% બેન્કિંગ જે મેક્સિમમ છે એને મિનિમમમાં લઈ મિનિમમ 30% અથવા એથી વધારે માટે એલાઉ કરવાની વાત કરે છે. તો એને તમે કયા નજરથી જોઈ રહ્યા છો? જી, એ એક જેન્યુઅન ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીની કે ટ્રાન્ઝિશન ટુ નેટ ઝીરો કરવું છે. અને ઇન્ડસ્ટ્રી છે એ આજે ફૂલ્લી 100% એક્સેપ્ટન્સ મોડમાં આવી ગઈ છે કે વી વોન્ટ ટુ ગો ઇન ફોર રિન્યુએબલ. 93 કે 2009માં કોન્સેપ્ટ સેલિંગ હતું, 93માં વિન્ડનું 2009-10ની અંદર કે 15-17 સુધી કોન્સેપ્ટ સેલિંગ ઓફ સોલાર હતું. હવે એક્સેપ્ટન્સ આવી ગયું છે, સો દેર ઇઝ અ લોટ ઓફ ટ્રેક્શન એન્ડ મોમેન્ટમ, પીપલ વોન્ટ ટુ ઇન્વેસ્ટ. એકચ્યુઅલ વપરાશકારોએ ઇન્વેસ્ટ કરવું છે કોસ્ટ ઓફ પાવર માટે, એઝ વેલ એઝ એ લોકોની કમ્પિટિટિવનેસ ઇન ધ ઇન્ડસ્ટ્રી વિધિન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તો જ રહી શકે જો એ લોકોનું રિન્યુએબલનો ઉપયોગ વધે અને એ લોકોની કાર્બન ફૂટપ્રિન્ટ નીચે જાય. એ પરિપ્રેક્ષની અંદર આ પોલિસીની અંદર ફરી જે 30%નું પ્રાવધાન છે એ વપરાશકારોને એક રેસ્ટ્રિક્ટિવ એપ્રોચ દેખાઈ ગયો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે બહાર પાડેલું હતું લોની અંદર પ્રોવિઝન, that was with an intent that any state government should at least give 30% banking. 30% થી 100% ની બેન્ડની અંદર શું આપવું એ રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટ અને સ્ટેટ કમિશન ડિસિશન લઈ શકે. that is my interpretation, that was the thing. જ્યારે GRC પણ વોટ ઇઝ પ્રોવાઇડેડ એન્ડ લો એકોર્ડિંગલી મૂકેલું છે. હાવેવર GUNL જે સર્ક્યુલર બહાર પાડ્યું એની અંદર એ લોકોએ મિનિમમ છે એલિજિબિલિટી જે એને મેચ કરતાં મેક્સિમમમાં એને કન્વર્ટ કરી દીધું. એ કારણે વપરાશકારોને તકલીફ ક્યાં પડી છે કે પોલિસી 2023માં આવી હતી, 2020ની પોલિસી 2020-21 સોલાર પોલિસી પણ પ્રિવેલ કરતી હતી કે જેની અંદર યુ કેન ઇન્સ્ટોલ સોલાર પ્રોજેક્ટ ઇરિસ્પેક્ટિવ ઓફ કોન્ટ્રાક્ટ ડિમાન્ડ. પોલિસીમાં પ્રોવિઝન હતું. ઘણા બધા ઇન્વેસ્ટર્સ એ પ્રમાણે આગળ વધી ચૂકેલા હતા અને ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકેલા હતા. અને આ પોલિસીની અંદર પ્રોવિઝન 23માં હતું ઇરિસ્પેક્ટિવ ઓફ કોન્ટ્રાક્ટ ડિમાન્ડ. GRCનું જે રેગ્યુલેશન આવ્યું ગ્રીન એનર્જી ઓપન એક્સેસ રેગ્યુલેશન 21 ફેબ્રુઆરી નોટિફાય થયું અને એની અંદર પણ એટલીસ્ટ લખેલું હતું. ટિલ દેટ ટાઈમ દેટ ક્લેરિટી વોઝ નોટ ધેર. આ સબસિક્વન્ટલી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ક્લેરિટી ઇમર્જ થઈ કે મિનિમમ છે મેક્સિમમ છે, જેની અંદર ઘણા ઇન્વેસ્ટર્સ આગળ વધી ગયા તો એ લોકોને હીટ આવી છે કે ઇન્વેસ્ટમેન્ટ ફાજલ જાય અથવા તો એક્સેસ જનરેશન થાય જેનું કોઈ કમ્પેન્સેશન નથી.
એ એક વપરાશકાર તરીકેનું પર્સપેક્ટિવ છે. 30% રાખ્યું એના માટે કદાચ આપણે યુટિલિટીનો ડિસ્કોમનો કે એનો પર્સપેક્ટિવ જોઈએ તો એ લોકો કદાચ એમની ગ્રીડ બેલેન્સિંગના આસ્પેક્ટથી એ જોવે છે. પણ જો રોડમેપ આપણો નેટ ઝીરો તરફનો હોય તો એક બેલેન્સ તો સ્ટ્રાઇક કરવું પડે. અને બીજા નંબરમાં શું થાય કે 30% તમે રાખો છો તો અમુક ઇન્ડસ્ટ્રીઝ એવી છે જે લોકો ફક્ત સોલાર જ કરી શકે. એ લોકોને કન્ઝમ્પશન પેટર્ન લક્ષે. બીજું આ પોલિસીની અંદર 15 મિનિટ સ્લોટની અંદર એડજસ્ટમેન્ટ છે જેની અંદર રિન્યુએબલ ઇઝ ઇન્ફર્મ નેચર ઓફ પાવર. એ કારણસર શું થાય છે કે કોઈનું 100 યુનિટનું કન્ઝમ્પશન છે તો વિન્ડ સોલાર હાઇબ્રિડ મેક્સિમમ એ કરવા જાય તો 50% થી 60% સુધી જ પહોંચી શકે એવું છે. એટલે બેલેન્સ 40%નો ડેલ્ટા છે. એટલે ડેફિનેટલી આની અંદર ઘણા બધા રિપ્રેઝન્ટેશન થઈ રહ્યા છે અને આશા રાખીએ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને પોઝિટિવલી લે અને મે બી નોટ 100% બટ યસ એને ઇન્ક્રિમેન્ટલ વેની અંદર આગળ વધારતા જાય અને એક ટ્રેજેક્ટરી આપે કે આ રીતે વધશે. એની અંદર કદાચ મારું એક સજેશન અત્યારે એવું થાય કે 30% બેન્કિંગવાળો જે ક્લોઝ છે એની ઇનિશિયેટિવ હેઝ ટુ બી ટેકન. 15 મિનિટ એડજસ્ટમેન્ટ તો તમે આપવા રેડી જ છો. તો જે લોકોને કેપેસિટી વધારે નાખવી છે એ લોકોને એક પ્રોવિઝન અથવા તો એક ફેસિલિટી એ આપો કે એ લોકો બેન્કિંગ કરી સ્ટોરેજ કરી શકે. બેટરી સ્ટોરેજ મે બી વિન્ડ સોલાર ઓર હાઇબ્રિડ સે 10% એને મેન્ડેટ આપો મે બી ઇન્સેન્ટિવ ઓર વોટ એવર. અને એસએલડીસી જ્યારે કહે ત્યારે જ એને ડિસ્પેચ કરવું. પણ એની ક્રેડિટ છે સેટ ઓફ માટે કન્ઝ્યુમરને મળે એ પ્રોવિઝન આપવું જોઈએ. તો જે એ પ્રશ્ન છે કે ઇન્ફોર્મ નેચર ઓફ પાવર એટ એ ગિવન સોલાર હોય તો ભાઈ 12 થી 3 એકદમ ઇન્જેક્ટ કરે ને 4 વાગ્યા પછી કંઈ ન મળે, જે ગ્રીડનો પ્રોબ્લેમ છે એ પણ ટુ એન એક્સટેન્ટ રિલેક્સ થાય. ઇટ વિલ બી ઇન બેનિફિશિયલ. પણ ટેકનોલોજી તરફ એક પહેલ કરવી પડશે એવું મારું પોતાનું માનવું. બિલકુલ સાહેબ, આપે જે વાત કરી એની સાથે હું પણ સંમત છું. હવે સાહેબ, આજે 30% બેન્કિંગ છે અને બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે, તો અત્યારના વપરાશકારોને આ બેન્કિંગ સિવાયના કયા પ્રશ્નો છે જે એ લોકોને પરેશાન કરી રહ્યા છે? અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર આ લોકો ઇન્સ્ટોલેશન કરવા માટે આગળ આવે છે, પણ આજની તારીખમાં હું પણ તમને ખ્યાલ છે કે માર્કેટિંગની સાથે સંકળાયેલો માણસ છું, તે રોજે રોજ અમે પણ નવા વપરાશકારો સાથે અને નવી એ લોકોની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડિસ્કસ કરતા હોય છીએ. પણ જે ટ્રેન્ડમાં એ લોકોએ જે 2016ની પોલિસીમાં ઇન્સ્ટોલેશન કર્યું વિન્ડ માટે અને હવે જે કરી રહ્યા છે એમાં 100% વધારો થયો છે, પણ મહદઅંશે સંશયો ઘણા છે. કારણ કે આજની તારીખમાં જે પોલિસી આવી છે એમાં ઘણા બધા બેનિફિટ્સ છે જે 2016ની પોલિસીમાં નહોતા, એ નીકળ્યા છે. એની સામે એવા પણ હતા કે જે 2016ની પોલિસીમાં રેસ્ટ્રિક્શન લાગેલા હતા કે ભાઈ ફર્સ્ટ મશીન તમે ઇન્સ્ટોલેશન કરો છો અને એ અપ ટુ 2.7 સુધી લગાડી શકો છો, પ્લસમાં કે બીજું મશીન તમારે રિક્વાયરમેન્ટ વધારે છે અને બીજું મશીન લગાડવા જાઓ છો તો તમારે 50%ની કોન્ટ્રાક્ટ ડિમાન્ડનો એક ક્લોઝ વચ્ચે આવી જાય છે. એ બધા રેસ્ટ્રિક્શન નીકળ્યા છે, એની સામે ઇન્સ્ટોલેશન વધ્યું છે. હવે થર્ડ પાર્ટી માટે એક જે થર્ડ પાર્ટી પાવર સેલ જે ઇન્વેસ્ટરો માટે છે કે જેને રોકાણકારોએ રોકાણ કરી અને એ જે પાવર ઉત્પાદન થાય છે એ વપરાશકારોને વેચવો છે એ માટેનું થઈ રહ્યું છે. તો એ અંદર એક સૌથી મોટો જટિલ પ્રશ્ન અત્યારે તમે જોવા જઈ રહ્યો તો 11 kVના કન્ઝ્યુમર છે જે LT લેવલ HT લેવલ અને એક હાયર એક્સટેન્શન એક્સ્ટ્રા હાઈ ટેન્શનવાળા જે છે 66 kV એના બહુવાળા. હવે એની અંદર એક તમારે આ 10% વાળું જે વિલિંગ લોસ ને એ બધું તો છે જ, પણ એની સામે એક રેસ્ટ્રિક્શન ત્યાં એવું છે કે જે અત્યારે ઓપન એક્સેસ ચાર્જિસ એ સૌથી મોટો પ્રશ્ન ત્યાં થઈ રહ્યો છે. તો ઓપન એક્સેસ ચાર્જિસ માટે તમારું શું માનવું છે કે એ હજી થોડા ઓછા હોવા જોઈએ કે આ છે એ બરાબર છે? ઓપન એક્સેસ ચાર્જિસ જે લેવામાં આવે છે
એ બેઝિકલી જેટકોનું ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એને અનુલક્ષમાં લેવામાં આવે. હવે એ 2011 અને ઇલેક્ટ્રિસિટી લો અને રેગ્યુલેશનની અંદર પ્રોવાઈડ કરેલી ફોર્મ્યુલા પ્રમાણે જ એ થાય છે કે જે જેટકો એ લોકોની કોસ્ટ સબમિટ કરે અને એ લોકોનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હતું એના ઉપરથી ઓપન એક્સેસ ચાર્જીસ ઇટ્સ એ રિકવરી મિકેનિઝમ. એટલે મારી દ્રષ્ટિએ ઓપન એક્સેસ ચાર્જીસ તો આપવા પાત્ર રહે જ છે. અને એક બહુ મારું થોટ પ્રોસેસ થોડી કદાચ પ્યોર ઇન્ડસ્ટ્રીલિસ્ટ કરતાં ડિફરન્ટ હોઈ શકે, પણ ચાણક્ય નીતિમાં હું માનું કે રાષ્ટ્રના હિતમાં આપણું હિત સમાયેલું છે. એવી રીતે ગુજરાતના હિતમાં ગુજરાતના વપરાશકારોનું હિત સમાયેલું છે. અને જેટલું જેટકો અને યુટિલિટી સ્ટ્રોંગ રહેશે એટલું જ આપણે ઇન્ડસ્ટ્રીઝને ફાયદો રહેવાનો છે. કારણ કે અત્યારે પહેલી વસ્તુ એ થઈ કે ફ્રોમ ઇરેટિક પાવર સપ્લાય ટુ કન્ટિન્યુઅસ પાવર સપ્લાયમાં આવ્યા છે. પણ હજી ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર પણ ક્વોલિટી ઓફ પાવર છે એના ઉપર હજી બહુ વર્ક નથી થયું કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ખ્યાલ નથી. એક સિમ્પલ વોલ્ટેજ વેરિએશન ઓફ 3% will lead to energy loss of 18% in terms of heat. તો જો ગ્રીડ નેટવર્ક સ્ટ્રોંગ હશે, સ્ટેબલ વોલ્ટેજ ઉપર સપ્લાય મળશે તો મશીનરીનો પણ ફાયદો થશે અને પાવર કન્ઝમ્પશનમાં પણ ફાયદો થશે. એટલે ઓપન એક્સેસ ચાર્જીસ, વિલિંગ ચાર્જીસ, લોસીસ જે ડિફાઇન કરેલા છે એ પ્રમાણે આપીએ તો ગ્રીડ સ્ટ્રેન્ગન થશે ને એમાં ઇન્ડસ્ટ્રીઝને જ બેનિફિટ છે. દેટ ઇઝ માય ઓપિનિયન. જે તમે એક મુદ્દો છેડ્યો એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો, થર્ડ પાર્ટી સેલ. અને થર્ડ પાર્ટીની અંદર ઇન્વેસ્ટર આવવા તૈયાર છે, કન્ઝ્યુમર લેવા તૈયાર છે. થર્ડ પાર્ટીની અંદર ક્રોસ સબસિડી અને એડિશનલ સરચાર્જનું જે બર્ડન અત્યારે લગભગ ₹2.5 જેવું છે, એના કારણે જનરેટર અને વપરાશકાર એની વિન વિન સિચ્યુએશન નથી થતી. એ વસ્તુ ઉપર ચોક્કસ મારું એવું માનવાનું થાય કે કન્સેશન મળવું જરૂરી છે. ગ્રીન એનર્જી ઓપન એક્સેસની અંદર થર્ડ પાર્ટી સેલની અંદર ટુ ધ એક્સટેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ ડિમાન્ડ તમે લ્યો તો એડિશનલ સરચાર્જની માફી છે અને ક્રોસ સબસિડીની એની અંદર 25%ની કન્સેશનનું પ્રાવધાન છે. પણ એની ફોર્મ્યુલેશન ને બધું કોમ્પ્લિકેટેડ છે. આઈ થિંક એને હજુ સિમ્પ્લિફાય કરવામાં આવે તો નાના વપરાશકાર છે એ લોકો થર્ડ પાર્ટીમાંથી રિન્યુએબલ પાવર લઈ શકે. કારણ કે વિન્ડ ટર્બાઇન આજે નાનામાં નાનું 2.1 મેગાવોટનું આમાંથી 70 લાખનું જનરેશન થાય અને કોઈ 24 કલાક ચલાવતું એને 50 લાખનું જ કન્ઝમ્પશન હોય તો વિન્ડ એનર્જી નથી મૂકી શકવાનું. અથવા વિન્ડ સાથે હાઇબ્રિડ 100% કેપ્ટિવ મોડમાં પોતે ઇન્વેસ્ટ ન કરી શકે કારણ કે એટલો વપરાશ એ પૂરેપૂરો ઉપયોગ નહીં કરી શકે. એટલે એ સંજોગોની અંદર આ થર્ડ પાર્ટી સેલનું પ્રોવિઝન with some concession હોય that would be always welcome step. અને એ કરવાથી નંબર ઓફ સ્ટેક હોલ્ડર્સ, પાર્ટિસિપન્ટ્સ વધારવા રિન્યુએબલ કે એનો સક્સેસ જે જશે ઇટ હેઝ ટુ બી અ માસ મુવમેન્ટ. each and every consumer has to be a renewable consumer, generator or a consumer. કારણ કે હજી તો લાંબી મજલ કાપવાની છે. 200 ગીગાવોટનું ઇન્સ્ટોલેશન થયું છે જે હમણાં પણ આપણે આર ઇન્વેસ્ટમાં જોયું, અને 300 ગીગાવોટનો એક બહુ મોટો જે છે આટલા વર્ષોની અંદર 200 ગીગાવોટ થયું છે. તમે જેમ વાત કરી 1992થી લઈ અને અત્યાર સુધી 2024 સુધી, અને હવે જે 300 ગીગાવોટ છે બાકીના 500 ગીગાવોટનો જે 2030 સુધી સાહેબનો ટાર્ગેટ છે, PM સાહેબનો, એટલે 500 ગીગાવોટમાં હવે 300 ગીગાવોટ આપણે આવનારા 5 વર્ષની અંદર કરવાના છે જો આમ એવી રીતના ગણતરી મારવા જઈએ તો 300 ગીગાવોટ કરવા માટે તમે જેમ કીધું એ રીતના પાર્ટિસિપેન્ટ નહીં વધારીએ તો એ ટાર્ગેટને આપણે એ લક્ષ્યાંકને નહીં હાંસલ કરી શકીએ. એ 100%ની વાત છે. હવે આ જે અત્યારના ટેરિફ ઓર્ડર છે જે ગુજરાત ગવર્મેન્ટે બહાર પાડ્યા છે ગુજરાત પોલિસીને લગતા, તો એક ડિફરન્સ જે છે જે હતો શરૂઆતમાં, હવે ધીરે ધીરે આખો ક્લિયર થઈ રહ્યો છે
કે શરૂઆતમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી જ્યારે આવી ત્યારે એવરીબડી ઇઝ હેપી, કારણ કે બધાએ જોઈ રહ્યા હતા કે આ પોલિસી જે આવી છે એ દરેક વપરાશકારને અને દરેક જે ઇન્વેસ્ટર છે બંને માટે ફળદાયી નીવડશે. પણ એ પછી જે વિન્ડના, સોલારના અને હાઇબ્રિડના ટેરિફ ઓર્ડર આવ્યા એને જોતાં એવું લાગ્યું અને એ પછી એને જે થોડા બધા સુધારા કરવા પડ્યા. બહુ ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમ ગયો એમાં, 6, 7, 8 મહિના નીકળી ગયા. પોલિસી તમારી 10મા મહિનામાં આવી હતી 2023માં અને ટેરિફ ઓર્ડર હમણાં ઓગસ્ટમાં ક્લિયર થઈ રહ્યા બધા. એટલે બહુ ઇમ્પ્લિમેન્ટેશનમાં ટાઈમ ગયો, પણ ઓવરઓલ બધા એક લાઇનમાં આવ્યા છીએ અત્યારે. તો હવે વપરાશકારોને હવે મૂંઝવણ એવી થઈ રહી છે કે જ્યાં 30% અત્યારે મિનિમમ બેન્કિંગ, મેક્સિમમ બેન્કિંગ 30% સુધીનું જો તમને આપવામાં આવશે એ પ્રમાણે એ અત્યારે ભલે રજૂઆત કરી છે ને એનું જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થશે એ પછીનો પ્રશ્ન છે. પણ અત્યારની જે કરંટ કન્ડિશન છે એ મતે હું તમને એવું પૂછવા માગું છું કે જેને 24 કલાકનું કન્ઝમ્પશન છે એ લોકોએ કઈ પેટર્નમાં જવું જોઈએ? વિન્ડમાં ખાલી જવું જોઈએ, સોલારમાં જવું જોઈએ કે વિન્ડ સોલાર હાઇબ્રિડના પેટર્નમાં જવું જોઈએ? અને જે લોકોનું કન્ઝમ્પશન એ તો ઓબ્વિયસલી, કારણ કે તમે વિન્ડ જે છે એ કોસ્ટલી છે પણ એની સામે એનું CUF છે, જનરેશન છે, 24 અવર્સ મળવાવાળું છે. તો 24 અવર્સની અંદર પણ એક આપણે પેટર્ન જોઈએ છે કે લો વિન્ડ સિઝન, હાઈ વિન્ડ સિઝન, બંનેની અંદર એક બહુ મોટો ઉતાર ચઢાવ હોય છે. કે જેમ કે સપોઝ હું એવી વાત કરું કે આજે 1 મહિનો એવો છે હાઈ વિન્ડ સિઝનનો કે જ્યારે તમારા યુનિટ જે છે એ 10 યુનિટ જનરેટ થાય છે, હું જસ્ટ ફોર એક્ઝામ્પલ. અને જ્યારે લો વિન્ડ સિઝન છે ત્યારે એ જ 2.5 યુનિટથી 3 યુનિટ જનરેટ થાય છે. એટલે બહુ મોટો ગેપ પડી રહ્યો છે. જ્યારે સોલારની અંદર પણ આપણે જોવા જઈએ તો મોન્સૂન, ડ્યુરિંગ ધ મોન્સૂન એક એવો પીરિયડ આવે છે, એ 2-3 મહિનાનો કે 4 મહિનાનો પીરિયડ છે કે જેની અંદર સોલારનું જનરેશન છે એ એકદમ લો હોય છે અને બાકીના 8 મહિના જે છે સોલારનું જનરેશન ઇઝ ધ બેસ્ટ. ઇવન તમે ડ્યુરિંગ ધ સમરની અંદર જુઓ તો પણ સોલારનું જનરેશન હાઈ પર નથી હોતું, મીડિયમ પર હોય છે. એનું રીઝન છે કારણ કે ટેમ્પરેચરના કારણે ડિગ્રેડેશન આવે છે. હવે આ સિચ્યુએશનોમાં વપરાશકારોને એટલી બધી જટિલ પ્રશ્નો છે, એટલે એ એવું ઈચ્છે છે કે અમને કોઈક એવું ગાઈડ કરે કે જેની અંદર અમે એવું વિચારી શકીએ કે અમારું 24 અવર્સ કન્ઝમ્પશન છે તો અમારે કયા પેટર્નમાં જવું? વિન્ડ સોલાર હાઇબ્રિડના કોમ્બિનેશનમાં જવું? અને વિન્ડ સોલાર હાઇબ્રિડના કોમ્બિનેશનમાં પણ જવું તો શું 1:1 રેશિયોમાં જવું કે કેવી રીતના જવું? અને વિન્ડમાં જવું છે તો વિન્ડ માટે કયો સિનારીઓ હોવો જોઈએ? અને સોલારમાં તો દિવસ દરમિયાનનું કન્ઝમ્પશન છે અને કદાચ મેક્સિમમ રાત્રે 10 વાગ્યા સુધી જો લોકોનો વપરાશ રહેતો હોય છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝનો, તો એ લોકો તો ઓબ્વિયસ સોલાર જ નાખશે કારણ કે એનું જનરેશન ઓછું છે ને એની સામે. તો આને તમે કઈ રીતના સજેસ્ટ કરશો વપરાશકારોને? એટલે અત્યારે જે રિન્યુએબલ પોલિસી 23 એમાં બેસ્ટ વસ્તુ સરકારે એ કરી કે એક જ પોલિસીની અંદર પ્યોર વિન્ડ, પ્યોર સોલાર, વિન્ડ સોલાર હાઇબ્રિડ ને એક જ પોલિસીની અંદર આવરી લેવામાં આવે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝને ખ્યાલ છે કે ગમે તેમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું એને લાગતા સ્ટેચ્યુટરી ચાર્જીસ કે બેનિફિટ્સ કે જે પણ છે એ એક જ પોલિસી અંતર્ગત આવે. પહેલાં એ ડિફરન્ટ હોવાના કારણે કન્ફ્યુઝન હતા. હવે જે તમે કીધું કે કન્ઝમ્પશન પેટર્ન અને જનરેશન પેટર્ન એનો સ્ટડી વપરાશકારે કરવો પડે કે પોતાનું કન્ઝમ્પશન, જેમ તમે કહ્યું કે 24 કલાકનો વપરાશ છે, 24 કલાકનો વપરાશ જેને હોય એના માટે મારી દૃષ્ટિએ એવું થાય કે હાઇબ્રિડ પાવર, વિન્ડ અને સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ સ્થાપીને એની અંદરથી પાવર છે પોતાને ફેક્ટરી ઉપર વિલિંગ કરે તો એને મેક્સિમમ બેનિફિટ મળશે. એનું કારણ એ છે કે આ પોલિસી અને રેગ્યુલેશનની અંદર પ્રાવધાન એ છે કે દર 15 મિનિટના સ્લોટની અંદર જનરેશન છે એ કન્ઝમ્પશનની સામે સેટ ઓફ લેવાનું છે. જે યુનિટ તમે સીધે સીધા 15 મિનિટમાં સેટ ઓફ કરો છો એના ઉપર કોઈ બેન્કિંગ ચાર્જીસ નથી. દર 15 મિનિટ સ્લોટની અંદર રિન્યુએબલ જનરેશન જો સરપ્લસ હશે કન્ઝમ્પશન કરતાં તો એને બેન્ડ યુનિટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. એ બેન્ડ યુનિટના 30 દિવસનું બેન્કિંગ, જે 15 મિનિટના સ્લોટ પછીનું નેટ કન્ઝમ્પશનના 30% સુધી એ બેન્ડ યુનિટ છે એ મજરે મળશે.
35%થી વધારે બેન્કિંગ હશે એટલો પોર્શન તમને સેટલમેન્ટમાં મળશે નહીં. તો 24/7 છે એના માટે મારી દ્રષ્ટિએ વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ મોસ્ટ સ્યુટેબલ ને વાયેબલ છે, કારણ કે 24 કલાક દર 15 મિનિટ સ્લોટની અંદર આઈધર સોલારનું ઇન્જેક્શન મળશે અથવા વિન્ડનું. બીજું હાઇબ્રિડ પેટર્ન એવી છે કે સોલારનું જનરેશન મોર્નિંગથી લઈ ટિલ 3 o'clock સુધી મેક્સિમમ હોય છે, જ્યારે વિન્ડનું જનરેશન 3 વાગ્યા પછી પિકઅપ કરતું હોય છે. તો ઇન માય ઓપિનિયન 24/7 છે એ લોકોના માટે ચોક્કસપણે હાઇબ્રિડ શુડ બી ધ ફર્સ્ટ ઓપ્શન ટુ એક્સપ્લોર. હવે તમે જે કીધું ને કન્ઝ્યુમરને મૂંઝવણ ક્યાં થાય, મૂંઝવણ એ થાય છે કે એ કોઈનું 2007ની પોલિસીમાં પણ વિન્ડ ટર્બાઇન હોઈ શકે, 2015 પોલિસીમાં સોલાર હોઈ શકે, 2021 પોલિસીમાં સોલાર હોઈ શકે, કે 16 પોલિસીમાં વિન્ડ હોઈ શકે, કે જૂનું હાઇબ્રિડ હોઈ શકે. પોલિસી આવી ગઈ છે, રેગ્યુલેશન આવી ગયું છે, ટેરિફ ઓર્ડર આવી ગયો છે. છેલ્લા 2 સાયકલથી એનર્જી સેટલમેન્ટ આપવાનું શરૂ કર્યું છે ડિસ્કોમે, પણ હજી ક્વેશ્ચન્સ અને કન્ફ્યુઝન્સ ચોક્કસપણે છે કે જેનું હજી ક્લેરિટી 100% નથી. કારણ કે અલગ પોલિસી, જૂની પોલિસીની અંદર એનર્જી એકાઉન્ટિંગનો પીરિયડ અલગ હતો અને આ 15 મિનિટ છે. રેગ્યુલેશન અને ટેરિફ ઓર્ડર એમ કે છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે એ દાખલો હજી વપરાશકરોને સ્પષ્ટપણે ક્લિયર નથી. હમણાં છેલ્લે નવેમ્બર-ડિસેમ્બરમાં એક ક્રેડિટ આવી છે, એનાથી ઘણી બધી ક્લેરિટી આવે છે અને હોપફુલી આવનારા દિવસોમાં એ 100% ક્લિયર થઈ જશે એવું માનીએ પછી કદાચ અમુક ઇન્વેસ્ટમેન્ટના કોલ લઈ શકાશે. અને ડે ટાઈમ જેને કન્ઝમ્પશન છે એના માટે સોલાર ઇઝ ધ ઓનલી વાયેબલ ઓપ્શન. અને જે લોકોએ ફક્ત સોલાર મૂક્યું છે અને 24/7 છે એ લોકોએ વિન્ડ એનર્જી ઇન્સ્ટોલેશન ઉપર વિચારવું પડશે, કારણ કે દિવસનો પાવર એ લોકોને સોલારમાંથી મળશે તો એમના માટે ઓપ્શન રહે છે કે વિન્ડનો. તમે જે પહેલાં વાત કરી આપણે આના અગાઉના પ્રશ્નમાં, એમાં તમે એવું કીધું જે ઇન્વેસ્ટરો છે અથવા તો જે વપરાશકારો છે એ લોકોએ સ્ટોરેજ સિસ્ટમ સાથેનું કરે તો એમાં કેટલાક બેનિફિટ રહી શકે. પણ એની અંદર આજની તારીખમાં હું એવું જોઈ રહ્યો છું કે ગુજરાત પાસે એવી કોઈ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમને લગતી પોલિસી નથી. જી. અને એઝ પર માય નોલેજ કે કંઈ ઇન્ટરપ્રિટેશન કોઈનું બીજું પણ હોઈ શકે, પણ હજી એ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ થતાં મને એવું લાગી રહ્યું છે કે હજી વર્ષ ઉપર નીકળી જશે, કારણ કે હજી પોલિસી બનશે, ડ્રાફ્ટ થશે, રિવ્યૂ થશે અને એ બધું જ નીકળતા મને એવું લાગે છે વર્ષ 1.5 વર્ષ નીકળી જશે. અને એ આવશે એ પછી તો 100% બેટરી. પણ આજની તારીખમાં પણ જે માર્કેટમાંથી આપણને જે ન્યૂઝ મળે છે અથવા જે આપણા એનાલિસિસ છે બધાના, એ પ્રમાણે જોઈ રહ્યા છીએ કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની જે કોસ્ટ છે કમ્પેર ટુ હાઇબ્રિડ ઇન્સ્ટોલેશન કે કમ્પેર ટુ અધર, ઇટ્સ અ વેરી હાઈ રાઇટ નાઉ કરંટ સિચ્યુએશન. સો એની અંદર એવું થઈ રહ્યું છે કે હાઈ કોસ્ટમાં સ્ટોરેજ કર્યા પછી જો મને બેનિફિટ જે છે મારો એઝ ઇટ ઇઝ જ મળવાનો થઈ રહ્યો છે જે હું ઇન્સ્ટોલ કરું છું એનાથી, અને સ્ટોરેજનો કોઈ લાભ નથી મળવાનો મને વધારાનો, ખાલી મારા યુનિટ સેટઅપ થશે પણ એ સામે મારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ વધી જવાનું છે. તમે આજની સિમ્પલ કે અહીંયા જો ₹1 ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો ત્યાં ₹1.5 ઉપર થઈ જવાનું છે. તો મારું તો જે સેવિંગ છે એ ત્યાંનું ત્યાં જ છે જો એઝ એ હું વપરાશકાર હોય. તો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમને માટે આપણે એવું કહી રહ્યો છું કે સરકારે એવું ના વિચારવું જોઈએ કે એની અંદર કંઈક જેમ પહેલા ટાઈમ પર જો સબસિડી કે કોઈ પણ એવું પ્રોત્સાહિત કરવા માટે કંઈક આપવું. એ મારા સ્ટેટમેન્ટમાં મેં એ જ કહ્યું હતું કે ઇન્સેન્ટિવાઇઝ કરવું પડશે. હા, આજે 93ની અંદર જે વિન્ડ મિલ આવતી હતી એનો CUF 12%. હા બરોબર છે. એ 4 લાખનું 3 લાખનું જનરેશન અને 1 કરોડનું ટર્બાઇન હતું. આજે CUF 35% 40% સુધી પહોંચે છે. એટલે પર kWh કોસ્ટ જોઈએ તો ઓછી. એ સમય ઇન્સેન્ટિવ નવું હતું, નવી ટેકનોલોજી હતી તો ઇન્સેન્ટિવ આપવી પડશે. એવી જ રીતે બેટરીની અંદર લોકોને પાર્ટિસિપન્ટ બનાવવા માટે તેને પ્રોત્સાહન આપવું પડશે. દેટ ઇઝ ધ ઓનલી વે ફોરવર્ડ. હા, એ કરશો તો ચોક્કસપણે થશે જ તે. બિલકુલ સાહેબ. પીપલ આર રેડી ટુ ટેક રિસ્ક, પીપલ હેવ ફંડ,
તો મારી દ્રષ્ટિએ ગવર્મેન્ટ શુડ કમ આઉટ વિથ સચ ઇન્સેન્ટિવ પોલિસી. કારણ કે રાઉન્ડ ધ ક્લોક પાવર આરટીસી કે છે એના ટેન્ડર્સ ઓલરેડી કેન્દ્ર સરકાર ફ્લોટ કરી દે છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે પણ ફ્લોટ કર્યા, GUNL પણ ફ્લોટ કરેલા છે. તો પ્રાઇવેટ ઇન્વેસ્ટરને પણ આરટીસીનો બેનિફિટ લેવો હોય પોતે તો કેમ નહીં? એટલે ઇનિશિયલ કોઈ વાયબિલિટી ગેપ ફંડિંગ કહો કે ઇન્સેન્ટિવાઇઝ કરશો તો ચોક્કસ એ ટેકનોલોજી એડોપ્ટ થશે. અને એ આ વસ્તુ અને બીજી રીતે જોઈએ તો ઇકોનોમિક ટર્મ્સમાં જોવું પડે કે વિલ ઇટ કોન્ટ્રીબ્યુટ ટુ ધ GDP ઓફ ગુજરાત? યસ. તમે નવી ટેકનોલોજી કે નવું ઇનિશિયેટિવ લઈને આવો એટલે નોન એક્ઝિસ્ટિંગ ઇકોનોમિક એક્ટિવિટી સ્ટાર્ટ્સ કમિંગ ઇન ટુ ધ ફોરફ્રન્ટ. 93 પહેલાં ટર્બાઇન નહોતું, પણ 93થી ટર્બાઇન આવવા માંડી તો ટર્બાઇનની કોસ્ટ કદાચ એ ટાઈમે 80 રૂપિયા હોય તો બાકીના 20 રૂપિયા છે રેતી, કપચી, સિમેન્ટ, લોકલ લેબર એની અંદર જાય છે. કોઈ મેન્યુફેક્ચરિંગ નહોતું. આજે ગુજરાતમાં કેટલા મેન્યુફેક્ચર્સ થઈ ગયા ટર્બાઇન, અહીંથી એક્સપોર્ટ થવા. સો ઇન્સેન્ટિવ કદાચ એ સમયે હાઈ ઇન્સેન્ટિવ સેલ્સ ટેક્સનો આપ્યો તે ફક્ત 5 વર્ષ માટે હતો અને ફક્ત 164 મેગાવોટ માટે હતો. 2002 પોલિસી પછી સેલ્સ ટેક્સનો કોઈ બેનિફિટ નથી. પણ એની જે સ્નોબોલ ઇફેક્ટ ઇન ધ ઇકોનોમી છે એ બહુ મોટી છે. ટેકનોલોજી, ટેલેન્ટ, બિઝનેસ ડેવલપમેન્ટ એ આસ્પેક્ટથી જોવાનું છે. કારણ કે હું એક સિમ્પલ કહું કે વી હેવ ટુ લર્ન ફ્રોમ ચાઇના. 93થી અત્યાર સુધીમાં આપણું વિન્ડ ઇન્સ્ટોલેશન ઇઝ 47,000 મેગાવોટ્સ વિથ ઓલ સ્ટેક હોલ્ડર્સ એન્ડ ઓલ OEMs વિચ છે જે લોકો છે. એની સામે કદાચ ચાઇનાની એક જ કંપની છે એનું ગ્લોબલ ઇન્સ્ટોલેશન ઇઝ 60 ગીગાવોટ. અને કેટલા પીરિયડમાં? They started in 2011 and in 2024 they have crossed 60 gigawatt, 60,000 megawatt globally. So we have to learn from them how to scale up. પણ મને જે પ્રમાણે લાગી રહ્યું છે કે ચાઇનાનું ઇન્સ્ટોલેશન ગ્લોબલી અને ચાઇનાની અંદર પણ બહુ મોટું ઇન્સ્ટોલેશન થયું છે રિન્યુએબલ સેક્ટરની અંદર. એ લોકોની પર પ્રોડક્શન કેપેસિટી પણ કમ્પેર ટુ ઇન્ડિયા બહુ વધારે છે આની અંદર. પણ ઠીક છે, ત્યાંનું અને અહીંનું વાતાવરણ કે સરકારોની પોલિસી અથવા સરકારોનું જે દીર્ઘદ્રષ્ટિ છે બધી અલગ છે, એના પ્રશ્નો ત્યાંના અલગ છે. હવે મારો તમને અંતિમ અને છેલ્લો ક્વેશ્ચન છે કે તમે રોકાણકારોને શું કહેશો કે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે હવે રિન્યુએબલ પોલિસી આવી ગઈ છે, બધું જ ક્લિયરન્સ છે, હવે કોઈ એવી હર્ડલ્સ એવી કોઈ બચી નથી કે જેનાથી, અને 5 વર્ષની ઇમ્પ્લિમેન્ટેશન છે, વર્ષ ગયું છે પણ હજી 4 વર્ષ બાકી છે, તો 4 વર્ષ આ પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશન માટે અને 500 ગીગાવોટનો જે ટાર્ગેટ છે એમાંથી 300 ગીગાવોટ જે આપણે ઇન્સ્ટોલેશન કરવાનું છે એમાં ગુજરાતનો હરણફાળ ફાળો હોય અને થશે જ એ અમે માનીએ છીએ. પણ એના માટે ઇન્વેસ્ટરોએ શું વિચારીને ઘૂસી જવું જોઈએ કે હવે બધું જ ક્લિયર થઈ ગયું છે તો પેબેક જે છે એ કેલ્ક્યુલેશન્સો બધાના ક્લિયર છે, પોલિસીના જે આઉટ હશે કે સરકમસ્ટન્સીસ હતા એ બધા જ ક્લિયર છે, તો તમારો શું સંદેશ છે? આપણે જે ટોટલ 500 છે એમાંથી એવું કહેવાય છે કે ગુજરાતનો ટાર્ગેટ 100 ગીગાવોટનો છે. અચ્છા. આપણે જે ચર્ચા કરી કે 12-13 હજાર મેગાવોટ સોલાર, 12-13 હજાર મેગાવોટ વિન્ડ હાઇબ્રિડ થઈને છે અને બીજી ખાવડાની ઓપરેશનલ કેપેસિટી એપ્રોક્સિમેટલી 29થી 30,000 મેગાવોટ રિન્યુએબલ ઓલરેડી ઇન્સ્ટોલ્ડ અને ઓપરેશનલ ગુજરાતમાં છે. તો આવનારા 7 વર્ષમાં આમ જુઓ તો 70,000 મેગાવોટ કરવાનું છે. એટલે ગવર્મેન્ટ ઓલરેડી એના ઉપર મલ્ટિપલ ફ્રન્ટ ઉપર મલ્ટિપલ એપ્રોચથી કામ કરી રહી છે. એક ખાવડાની અંદર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ, સોલાર પ્રોજેક્ટ્સ મલ્ટિપલ મોટી કંપનીઝ કરી રહી છે. બીજા નંબરની અંદર GUNLના પોતાના મલ્ટી મેગાવોટ ટેન્ડર્સ આવી રહ્યા છે ફોર વિન્ડ, સોલાર, હાઇબ્રિડ, રાઉન્ડ ધ ક્લોક. પછી PM કુસુમ યોજના છે.
અને હવે રિસન્ટલી હમણાં જે આ પોલિસીની અંદર અને ટેરિફ ઓર્ડરમાં જે સારું એક ઓપ્શન આપવામાં આવ્યું છે ફીડિંગ ટેરિફ. સોલારની અંદર ફીડિંગ ટેરિફ, જો કોઈ એક્સલેટેડ ડેપ્રિશિએશન ન અવેલ કરે તો ₹2.76 પર યુનિટ છે, અને એક્સલેટેડ ડેપ્રિશિએશન અવેલ કરે તો ₹2.48 થઈ 4-5 મેગાવોટ સુધીનો પ્રોજેક્ટ મૂકી શકે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર કે સ્મોલ સ્કેલ ઇન્વેસ્ટર્સ આવી શકે જે લોકો બીડની અંદર રિવર્સ ઓપ્શનમાં નથી જઈ શકતા. સો એ પ્રમાણે એક કેટેગરી બીડ કરવાવાળી એક કેટેગરી છે મોટા ઇન્વેસ્ટર્સ. આ નાના ઇન્વેસ્ટરને પણ ગવર્મેન્ટે ઇન્વાઇટ કરેલા છે. સો એક ઓપોર્ચ્યુનિટી વિન્ડો ખુલી છે. વિન્ડની અંદર પણ ફીડ-ઇન ટેરિફનો ઓપ્શન છે. ત્રીજા નંબરમાં આપણે જે મેઇનલી આપણી ચર્ચા રહી એ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ માટે. એ ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ ડેફિનેટલી રિન્યુએબલ્સમાં વિચારવું જ પડશે અને જવું જોઈએ, કારણ કે કોસ્ટ ઓફ પાવર સતત વધવાની છે. સિમ્પલ રીઝન ઇઝ દેટ છેલ્લા 3 વર્ષની અંદર જુઓ તો 22-23 ટોટલ એનર્જી કન્ઝમ્પશન ઓફ ઇન્ડિયા વોઝ 1600 બિલિયન યુનિટ્સ એપ્રોક્સિમેટલી. Last year it was 1723 billion units or 1738 billion units, and this March 25 it would be approximately 1900 billion units. Compounded annual growth rate in consumption of power is 8 to 9%. GDP is growing at 7 to 8%, અને એક્સપર્ટ્સ કે છે આવનારા 20-30 વર્ષ સુધી એ વધશે. એ સંજોગોમાં કોસ્ટ ઓફ કન્ઝમ્પશન ઓફ પાવર કન્ટિન્યુઅસ વધવાની છે અને કોસ્ટ ઓફ પાવર પણ વધવાની છે, કારણ કે જે સ્પીડથી કન્ઝમ્પશન વધી રહ્યું છે એ સ્પીડથી તમારું થર્મલ અથવા તો રિન્યુએબલ એડઅપ નથી થઈ રહ્યું. આપણે નેટ ઝીરોની વાત કરીએ છીએ પણ ઇન્ક્રિમેન્ટલ કન્ઝમ્પશન જ એટલું છે. ઇન્ક્રિમેન્ટલ કન્ઝમ્પશનને કોપઅપ કરવા માટે રિન્યુએબલ ઓછું છે, એટલે થર્મલ તો હજી સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ટુ રિમેઇન ફોર couple of years. એટલે ઇન્વેસ્ટરને કોસ્ટ ઓફ પાવર ફ્રીઝ કરવી હોય તો રિન્યુએબલમાં જવું જ જોઈએ. પ્લસ આજે યુરોપિયન અને અમેરિકન કંપનીઝ કાર્બન ફૂટપ્રિન્ટ માંગી રહી છે અથવા તો કેટલું ગ્રીન એનર્જી તમે વાપરી એનો ડિમાન્ડ કરે છે. એ જ વસ્તુ આવનારા અમુક વર્ષોની અંદર ઇન્ડિયામાં પણ માંગશે. સો વી ઇન્વેસ્ટર્સ, commercial and industrial segment has to be prepared for that. And that is the reason they should definitely invest into it. આરપીઓ ઓબ્લિગેશન્સ તો અહીંયા પણ છે, જેના મતલબ પણ એટલું નથી જેટલું ફોરેન કલ્ચરમાં છે અને ફોરેન ઇન્ડસ્ટ્રીઝની અંદર છે. બિલકુલ સાચી વાત કરી છે તમે. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. તમે આટલો તમારો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો અને એક બહુ ઊંડું આટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે આપને અને આટલા ઊંડી સમજ ધરાવતા તમારા કેટલી મિટિંગો અને કેટલાય કામ પડતા મૂકીને તમે અમારા માટે ટાઈમ ફાળવ્યો છે અને વપરાશકારોને પણ આપ્યો છે. એક અંતિમ એક ડાઉટફુલ ક્વેશ્ચન જે દરેકને સતાવી રહ્યો છે અને દરેક મનમાં કદાચ જે આપ જોઈ રહ્યા છે પોડકાસ્ટ એને પણ મગજમાં હશે, શું ઇન્ડસ્ટ્રી માટે આટલું બધું ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે રિન્યુએબલ સેક્ટરમાં ને જે ટાર્ગેટો છે 300 ગીગાવોટ 500 ગીગાવોટના, એ પ્રમાણે આપને શું લાગી રહ્યું છે કે જે અત્યારે પાવર કોસ્ટ વપરાશકારો લઈ રહ્યા છે એ પાવર કોસ્ટમાં ઘટાડો થશે કે વધારો થશે? કોસ્ટ ઓફ પાવર વધશે. મેં જેમ આગળમાં કહ્યું કે ડિમાન્ડ ફોર પાવર ઇઝ ઇન્ક્રીઝિંગ એટ 9%. અચ્છા. એની સામે ઇન્સ્ટોલેશન એટલું વધી નથી રહ્યું, અને આ તો આપણે 6%-8% ઉપર જેવું છે. જે ચાઇના +1 પોલિસી અંતર્ગત મેન્યુફેક્ચરિંગ ઉપર જે આપણું જોર છે એના લીધે પાવર કન્ઝમ્પશન ખાસું વધશે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર GCC કહેવાય છે. એવરી વીક 2 GCCs આર બીંગ કમિંગ ઇન ટુ પિક્ચર. અચ્છા. જે મેન પાવર અને ટેકનોલોજી ઓરિએન્ટેડ. ત્રીજું, અને જે એક્ઝિસ્ટિંગ 1700 GCC ઓપરેશનલ છે દે આર એક્સપેન્ડિંગ એટ 25% પર યર. એટલે 2030 સુધીમાં 2200 થશે એવું કહે છે એક્સપર્ટ્સ.
તો એ બધી પાવર કન્ઝમ્પશન ઇન્ડસ્ટ્રી પાવર કન્ઝ્યુમ કરે. તમે સિમ્પલ જુઓ કે ગુજરાતની અંદર અમે રેસિડેન્શિયલની અંદર રૂફટોપ ઇન્સ્ટોલેશન કરીએ. સિમ્પલ દાખલો આપો, જે લોકોએ શરૂઆતમાં 3 કિલોવોટ નાખી એ બધાએ સબસિક્વન્ટલી એક્સટેન્શન માટે અમારી પાસે આવ્યા છે. ધ રીઝન બીંગ કે સબસિડી સાથે અત્યારે 25%નું વળતર છે. 3 વર્ષ 4 વર્ષમાં સિસ્ટમ ફ્રી થઈ જાય. હવે બિલ ભરવાનું નથી એટલે પાવર કન્ઝમ્પશન વધી રહ્યું છે. સી, એવરીબડી ઇઝ એસ્પિરેશનલ ઇન નેચર. દરેક પોતાની લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવી. ઇન્કમ દરેકની વધી રહી છે એટલે કન્ઝમ્પશન વધવાનું છે એટલે પાવર કન્ઝમ્પશન વધવાનું જ છે. ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ. હવે નવું જે આવે છે કે ડિજિટાઇઝેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, અને એ માટે શું ડેટા સેન્ટર્સ, એ આખી નવી ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ રહી છે. અને ડેટા સેન્ટર્સ આર હ્યુજ પાવર ગઝલર્સ. બહુ મોટું ડેટા સેન્ટરની અંદર અમેરિકાનું આજની તારીખે એમ કહેવાય છે કે એપ્રોક્સિમેટલી 8% જેવું પાવર કન્ઝ્યુમ થઈ જાય છે ડેટા સેન્ટર્સમાં. એ 2030 સુધીમાં સબસ્ટેન્શિયલ વધી જવાનું છે. દેટ ઇઝ વોટ ધ ફોરકાસ્ટ સેઝ. તો સેમ ઇઝ કેસ ઇન ઇન્ડિયા. તો પાવરની ડિમાન્ડ વધશે એટલું સામે કન્ઝમ્પશન જેટલું ફાસ્ટ વધે એટલું ન્યૂ ઇન્સ્ટોલેશન આવી નથી રહ્યું. એટલે કોસ્ટ ઓફ પાવર મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં વધવાની છે. વેરી કોસ્ટ વધશે. સાહેબ, તમે બધા જ સવાલો મારા મનમાં જે હતા અને આપણા વપરાશકારોના મનમાં હતા એ બધા જ તમે બહુ વ્યવસ્થિત જવાબ મળ્યા છે અમને, અને બહુ રોકાણકારોને પણ આકર્ષિત થઈ ગયા છે કે ભાઈ હવે કોઈ પણ ભોગે ગુજરાતની અંદર રિન્યુએબલ એનર્જીની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે કૂદી જ પડવું છે. હું પોતે જ એવો એક્સાઇટેડ થઈ ગયો છું કે જો આટલી બધી બેનિફિટ્સ હોય ને પાવર કોસ્ટ વધવાની જ છે તો રિયલી ખરેખર આ વસ્તુ જરૂરી છે. અને એ એક એવી રીતના પ્રોડ પણ ફીલ થઈ શકે કે તમે એક રિન્યુએબલ એનર્જીનો પાર્ટ છો, કે તમે જે પાવર કન્ઝમ્પશન કરો છો એ રિન્યુએબલમાંથી લઈ રહ્યા છો. તો તમે કોઈ ગેસ ઉત્પાદિત કે અથવા કોલસાના જે ઉત્પાદનથી જનરેશનની આવી રહી છે એમાંથી નથી લઈ રહ્યા. તો તમને એક પ્રોડ ફીલ થઈ રહ્યો કે નેશન માટે અને એક તો ઇન્ટરનેશનલી તમે એક વિચારી. આને એક બીજી રીતે પણ તમે જે શબ્દ કીધો એના ઉપર એનર્જી સિક્યુરિટી માટે થઈ અને રિન્યુએબલ એક નેશનલ સ્પિરિટ થઈ ગયું. તો દરેક ઇન્ડિવિજ્યુઅલે રિન્યુએબલ એડોપ્ટ કરવી જોઈએ. શું કામ? each individual is contributing to energy security. યસ, કે બહારથી કોલસો કે ઓઇલ લાવવું નથી પડતું. હા, આજે 1 યુનિટ ઉત્પન્ન કરું છું સોલારમાં રેસિડેન્શિયલમાં, તોય હું ટુ એન એક્સટેન્ટ આઈ એમ એવોઇડિંગ ઇમ્પોર્ટ ઓફ કોલ ઓર ઓઇલ. હું ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરું છું તો પણ હું એ બેનિફિટ જે ઇન્ડિયાની એનર્જી સિક્યોરિટીને ઇકોનોમી ખોટો પૈસો બહાર જાય એ અહીંયા જ રહે છે. તો એ એનર્જી સિક્યુરિટી ને ઇકોનોમિક વેલબિંગ ઓફ ધ નેશન માટે એક દરેક રિન્યુએબલ જનરેટર છે, કોન્ટ્રીબ્યુટર છે. બિલકુલ સાચી વાત છે સાહેબ. અને એક પ્રાઉડ મોમેન્ટ પણ છે એવું એક વિચારીએ તો કે આપણે બહારથી નહીં લઈએ ને આપણા દેશમાં તો આપણો સેવિંગમાં ફાળો હશે કે આપણા દેશના જે પૈસા છે એ બહાર ના જાય એના માટે સેવિંગ. અને સાહેબ આના માટે જ કરીને અમે ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડ 2025નું આયોજન કર્યું છે. અને 2025 આ ગ્રીનટેક ટ્રેન્ડ તરફથી છે. અને ગ્રીનટેક ટ્રેન્ડ આ રીતના એક ઇવેન્ટ કરી અને લોકોમાં જાગૃતતા ફેલાય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટોમાં જાગૃતતા ફેલાય, અને એ જાગૃતતાની સાથે એ લોકો રિન્યુએબલ એનર્જીની અંદર મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે અને જેટલું થઈ શકે એટલું કરે. અને એનાથી દેશનો જે પૈસો તમે જેમ કીધું એનર્જી સિક્યુરિટી તો ખરી જ, એક મની સિક્યુરિટી પણ છે કે આપણે જે બીજા દેશો પર ડિપેન્ડેબલ છીએ કોલસા માટે કે ગેસ માટે, જે આપણી ડિપેન્ડન્સી પણ એક ઓછી થાય અને આપણે પ્રાઉડ ફીલ કરી શકીએ કે આપણું પોતાની એનર્જી, આપણા દેશનું સૌર ઉર્જા આપણે બહાર શું કામ જવા દઈએ, આપણા દેશની વિન્ડ એનર્જી આપણે બહાર શું કામ જવા દઈએ. અને આવા લોકો જે એનર્જી સેક્ટરની અંદર જેટલા 1993થી તમે જેમ કીધું 93થી કન્ટિન્યુઅસ અત્યાર સુધીમાં જે લોકોનું કોન્ટ્રીબ્યુશન છે, જે લોકોએ મેક્સિમમ ઇન્સ્ટોલેશન કર્યું છે અત્યાર સુધીમાં,
અને જે લોકોનો આ દેશની અંદર રિન્યુએબલ એનર્જીના ગુજરાતની અંદર પર્ટિક્યુલર ગુજરાતની અંદર સૌથી મોટો ફાળો છે એવા લોકોને બિરદાવવાનો અમે એક વિચાર કર્યો છે અને એક એવું સ્વપ્ન છે કે આપણે બધાને સાથે લઈને આવીએ, બધાની સાથે આપણે મળીએ અને જે લોકોનું આવું યોગદાન છે એ લોકોને આપણે બિરદાવીએ, જાહેર મંચ ઉપર બિરદાવીએ કે આ લોકોએ આ કામ કર્યું છે, એના માટે આપણે એમને બિરદાવી રહ્યા છીએ. તો એ ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડ જે છે એ 2025 માર્ચની 3 તારીખે આપણે યોજવા જઈ રહ્યા છીએ અને એની અંદર અમે આ જે કરી રહ્યા છીએ સાહેબ, એના વિશે તમારું શું કહેવું છે? આના વિશે તમે તમારા મનમાં શું થઈ રહ્યું છે? તમે તો એક અમારી સાથે જ છો અને ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડ્સનું જે છે આખી કમિટી, એના તમે એડવાઇઝરી કમિટીમાં છો. તો એઝ એ એડવાઇઝરી કમિટીમાંથી કે એઝ એ એડવાઇઝર તરીકે તમારી શું એડવાઇસ છે અને લોકો માટે શું તમારો સંદેશ છે? ખરેખર આ એક બહુ જ સરાહનીય ઇનિશિયેટિવ છે. તમે વર્લ્ડ ઓવર જુઓ કે ઇન્ડિયા કેટલી લીડરશિપ સમિટ કે અચીવમેન્ટ એવોર્ડ્સ, ઇકોનોમિક ટાઈમ્સનો હોય કે ઇન્ડિયા ટુડે હોય કે રિપબ્લિક હોય, એ ઇવેન્ટ્સ એ ટાઈપની થતી જ હોય છે. આ પણ આ સેક્ટર સ્પેસિફિક રિન્યુએબલનું તમે જે અચીવમેન્ટ એવોર્ડ્સ માટેનું આયોજન કરી રહ્યા છો, એની અંદર શું થાય કે આવી ઇવેન્ટ્સની અંદર દરેક સ્ટેક હોલ્ડર્સ, ઇન્ડસ્ટ્રી યુઝર્સ હોય અથવા ઇન્ડસ્ટ્રીની અંદર જે લોકો કામ કરતા હોય એ એક જ પ્લેટફોર્મ પર આવે અને એ લોકોનું કોન્ટ્રીબ્યુશનને એચીવર્સ એવોર્ડ તરીકે જ્યારે તમે એવોર્ડ આપો છો તો ઓબ્વિયસલી એ મોમેન્ટ ઉપર અથવા તો એના પાછળથી એ વ્યક્તિને એનું કોન્ટ્રીબ્યુશન શું છે એનું ડિસ્કશન અને ઇલોબરેટ થાય અને એ જે દર્શાવવામાં આવે કે વોટ હિઝ કોન્ટ્રીબ્યુશન ઇઝ, એ બીજાના માટે એક ઇન્સ્પિરેશન થાય છે અને એક ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ આપે. એટલે આ પ્રકારની ઇવેન્ટ્સ બહુ જ જરૂરી છે અને આવનારા દિવસોમાં જ્યારે આપણે હજી તો પાપા પગલી કરીએ છીએ રિન્યુએબલમાં, ત્યારે ખાસ જરૂરી છે અને આ એન્યુઅલ ઇવેન્ટ થવી જોઈએ કે જેથી કરીને ન્યૂ જનરેશન, નવા એન્ટરપ્રિન્યોર્સ જે આ સેક્ટરમાં આવી રહ્યા છે અથવા યુઝર્સ જે લોકો વર્ષોથી વાપરી રહ્યા છે એ લોકોને તમે બિરદાવો તો એ જે સેક્ટરમાંથી આવતા હોય, જે કેટેગરીમાંથી આવતા એ લોકોના માટે ઇન્સ્પિરેશન રૂપ થાય. સો ડેફિનેટલી ઇટ્સ અ વેરી ગુડ ઇનિશિયેટિવ એન્ડ વી શુડ કીપ ઇટ અપ. શ્યોર સાહેબ, ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા. થેન્ક યુ. હવે આપની રજા લઈશું અમે so અને much. ફરીથી જ્યારે પણ તમારો સમય મળશે ત્યારે અમે કંઈક નવી ડિમાન્ડ સાથે આવીશું આપની સાથે. ખૂબ ખૂબ આભાર મને આપે ઇન્વાઇટ કર્યો અને મારા વિચારો વ્યક્ત કરવા માટે. જી સર, નમસ્તે. તો આ હતા આપણી સાથે હેમંતભાઈ ભટ્ટ સાહેબ, જેમના 30 વર્ષના આ રિન્યુએબલ એનર્જીના બહોળા અનુભવ, જે સ્ટાર્ટિંગથી ગુજરાતમાં જે સ્ટાર્ટિંગ થયું વિન્ડ એનર્જીનું ત્યારથી તે અત્યાર સુધીમાં એ એક સાક્ષી રૂપે રહ્યા છે અને એમના બહોળા અનુભવનો આપણને આજે લાભ મળ્યો. બહુ મજા આવી ગઈ. તો દર્શક મિત્રો, આ ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડ્સ જે ગ્રીન ટેક ટ્રેન્ડ્સ તરફથી આયોજિત થઈ રહ્યો છે, તો અવશ્ય આ એક પોડકાસ્ટ નહીં પરંતુ એક એવી ઇવેન્ટ હતી કે જેની અંદર રિન્યુએબલ એનર્જી શું છે અને અત્યાર સુધીનું ઇન્સ્ટોલેશન કેટલું છે, અત્યાર સુધી કેટલી સરકમસ્ટન્સીસ આવી છે અને એના માટે ગવર્મેન્ટે કેટલો સપોર્ટ કર્યો છે, સ્ટેક હોલ્ડર્સોએ કેટલું શું કહેવાય ઇન્સ્ટોલેશન માટે પ્રયત્નો કરી અને કેટલી મહેનતે આ બહુ મોટું એચિવમેન્ટ જે અત્યારે 200 ગીગાવોટ જેવું ઇન્સ્ટોલેશન આખા દેશની અંદર થયું છે, એની અંદર લોકોનો કેટલો ફાળો છે, એ બધી જ ડિસ્કશનો આની અંદર થઈ. હું તો એવું માનીશ કે આ પોડકાસ્ટ નથી, આ તો એક ઇતિહાસમાં આપણે જઈને ડોક્યુ કરી આવ્યા છીએ કે જ્યારે શરૂઆત હતી ત્યારે શું હતું, અત્યારે શું છે અને ભવિષ્યમાં શું થશે. એનર્જી કોસ્ટ વધવાની છે, સાહેબે આપણને જણાવ્યું. તો હું આપને કહીશ કે તમે ક્યાં સુધી અટકશો, ક્યાં સુધી એનર્જીની કોસ્ટ વધશે ત્યાં સુધી રાહ જોશો. આવો, જોડાવો અમારી સાથે ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડમાં. અમારી સાથે જોડાઈને જે લોકોને બિરદાવવાના છે એ બધા મોસ્ટ ઓફ સ્ટેક હોલ્ડર્સ છે, મોસ્ટ ઓફ ડેવલપર્સ છે. એની અંદર ક્યાંક ને ક્યાંક તમે તમારો વપરાશ જે છે એનર્જીનો, એમાંથી કોઈકની સાથે જોડાઈ
અને તમે તમારા માટે પણ અને તમારી ઇન્ડસ્ટ્રી માટે અથવા તમારા રેસિડેન્ટ માટે તમે કોઈ વ્હીકલ યુઝ કરો છો તો એના માટે એ પણ તમે ઇલેક્ટ્રિસિટી જ લેવાના છો. તો એ બધા જ માટે તમે એક રિન્યુએબલ એનર્જી માં ઇન્વેસ્ટમેન્ટ કરો. ઇન્વેસ્ટમેન્ટ નથી, આ એક જાતનું એવું છે કે તમે એનર્જી સિક્યુરિટી કરી રહ્યા છો તમારી પોતાની, કે તમે આ રિન્યુએબલ એનર્જી પાવર વાપરશો, દેશનો પૈસો દેશમાં રહેશે. આ એનર્જી મફત આવે છે ઉપરથી, ક્યાં સોલારમાંથી, વિન્ડમાંથી, બંને મફત ગવર્મેન્ટ ભગવાને આપણને આપ્યું છે. તો એનો આપણે વાપરી અને એનો સારી જગ્યાએ ઇસ્તેમાલ કરીએ તો બેશક એક નેશન્સ માટે આપણા તરફથી એવો સંદેશ જશે કે દેશ માટે અમે પણ કંઈક કર્યું છે. તો ફરી મળીશું આવા જ કોઈક ઉમદા વ્યક્તિ સાથે જે બહોળો અનુભવ ધરાવતા હશે, આ ઇન્ડસ્ટ્રીને કંઈક આપ્યું હશે, એવા વ્યક્તિ સાથે ફરીથી કંઈક વાર્તાલાપ કરીશું અને રિન્યુએબલ એનર્જીમાં એમનું શું યોગદાન છે, દેશને શું કરવું જોઈએ, લોકોને શું કરવું જોઈએ, ઇન્ડસ્ટ્રીએ શું કરવું જોઈએ દેશ માટે, એવું કંઈક નવો વિચાર આપણે લઈને આવીશું. ત્યાં સુધી તમે જોતા રહો આ ચેનલ અને આને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. તમને વધારે ગમે તો વધારે પડતું શેર કરજો. ત્યાં સુધી નમસ્તે ગુજરાત, ફરી મળીશું.